ફેમિલી કેમ છે? જય માતાજી, બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય માં મોગલ ને હર હર મહાદેવ. તો જો અત્યારે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને શું કહેવાય, કાલે તો સારો વરસાદ સારો આવી ગયો હતો, એટલે આજ તો પાછું કઈ છે નહીં, વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદનું કઈ વાતાવરણ બહુ એટલું બધું છે નહીં. તો અત્યારમાં તો શું કહે 15મી ઓગસ્ટ છે, તો બધા મિત્રોને 15મી ઓગસ્ટની હાર્દિક હાર્દિક શુભકામના. કારણ કે અમુક અમુક તહેવાર એવા હોય ને કે ખાલી જાતિ માટે ન હોય પણ સંપૂર્ણ દેશ માટેનો આપણો તહેવાર હોય. તો બધાને શું કહેવાય 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. અને થોડી વાર શું કહે જઈએ આપણે સ્કૂલમાં અને શું કહેવાય થોડા ઘણા આપણે સહભાગી થાય આપણા શું કહેવાય વતન પ્રેમ માટે, બરાબર? તો ચાલો જઈએ સ્કૂલ સાઈડ, અને જો એવું લાગતું હશે ને સારું હશે કાર્યક્રમ તો તમે પણ બતાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો અને કોમેન્ટમાં સરસ મજાનું જય હિન્દ લખી નાખજો ભૂલા વગર. તો ચાલો જઈએ આપણે. હા, તે કાર્યક્રમ હતો. કેમ એટલો કાર્યક્રમ? કેમ એટલો જ હોય? જો અમે તો જોવા આવ્યા હતા તો પૂરો થઈ ગયો. વહેલા હરે જ આવ્યા હતા પણ બે કાર્યક્રમ હતા, શું કરીએ એમ? અરે લાડ બધા કરવાનો હોય 2 કલાક સુધી. 2 કલાક તો થાય. તો ફેમિલી ફાઇનલી છે ને આપણે સ્કૂલમાં ઘડીક ગયા હતા પણ કાર્યક્રમ થોડોક ટૂંકો હતો, એટલે રાષ્ટ્રધ્વજનું વંદન કરીને પછી પાછા શું કહેવાય થોડો કાર્યક્રમ માણી પાછા ઘરે આવતા રહ્યા છીએ. હવે જઈએ છીએ આપણે પાછા વાડીએ, અને જો સરસ મજાનો આપણા શું કહેવાય ગેટ ઉપર પણ મસ્ત મસ્ત રાષ્ટ્રધ્વજ આપણે રાખી દીધો છે. આજનો દિવસ રાખશું, પછી હાંજના પાછા ઉતારી લેશું, કારણ કે ક્યારેક એવું થાય રાખવામાં કાંઈ વાંધો નથી પણ લાંબો સમય રહે એટલે ઝંડો ધ્વજ ઓલો થઈ જાય, કાપડ ઓલું થાય તો એ રાષ્ટ્રનું સન્માન શું કે ઓલું થાય, એટલા માટે થઈને પછી આપણી રીતે ઉતારી લેવો જોઈએ. કારણ કે ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે આપણે વાડીએ, અને વાડીએ જે કાલે તમને બ્લોગમાં જોયું એમ કે આખો દિવસ તો વરસાદ ચાલુ હતો એટલે લાઇટ નથી આવી, પણ આપણે જેવા ઘરે ગયા ને અહીં લાઇટ આવી એટલે મોટા ભાઈને આમાં જે આપણે જીવામૃત કાઢેલું ત્યાર હતું
એ શું કહે 200 લીટર હતું તો એ કમ્પ્લીટ આપી દીધું છે. અને જે આ ભાગમાં પાઈ ગયું છે એક વાલ સુધીનું, ને હળદરમાં એ બાકી રહ્યું છે. તો શું કહે અત્યારે વાડીએ પહોંચ્યા છે હજી ને, તો શું કહે મોટા ભાઈ ઓલા ખેતરમાં આટો મારવા ગયા, આપણે પણ જાય ને આપણે જે આ ખેતરમાં આટો મારવા આવ્યા છે. તો સરસ મજાની અત્યારે શું કહે વાતાવરણ બહુ તો મસ્ત મસ્ત કાલ વરસાદ આવી ગયો એટલે થઈ ગયું છે. અને કેળ પણ જો મસ્ત મસ્ત થવા મળી છે. આનો વિકાસ જો કેટલો છે, મોટા મોટા પાંદડા થઈ ગયા છે, થળિયા બંધાઈ ગયા બરાબર. સરસ મજાનું ઓલું થતું જાય ને. હવે આપણે જીવામૃત શરૂ થઈ ગયું, હવે જ મેન તો વિકાસ થાય. આજ જેવું કંઈ આપણે શું કહેવાય ખાતર પ્રોડક્ટ તો કોઈ જાતની અપાણી જ નથી. આમ તો આજે જ અપાણી એમ કહીએ તો હાલે બરાબર. તો કાલે આપ્યું છે, હવે 2-5 દિવસમાં કેવું રિઝલ્ટ મળે પછી જોઈએ. હવે તો શું છે ચાલુ જ રહે ડેઈલી માટે, તો આપતા જાઉં ને કેવો વિકાસ થાય એ જોતા જાઉં. તો આટા મારીએ છીએ ને હજી ઓલામાંથી બેગમાંથી શું કે આજનું જીવામૃત કાઢવાનું છે 100 લીટર, અને પાછું એમાં મટીરિયલ લઈ નાખવાનું છે. તો પહેલાં ઓલા ખેતરમાં કપાસવાળામાં આટો મારતા આવીએ, પછી લાઇટ તો છે એટલે પછી એ કામ કરીએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, જોઈ આવીએ કેવું કપાસ ને કેવું રિઝલ્ટ મળ્યું છે અને કઠોળે કેવા થયા છે જોઈ આવીએ. પહેલાં ફેમિલી આવ્યા છે આપણે કપાસવાળા ખેતરમાં આટો મારવા. તો સરસ મજાનો કપાસ પણ થઈ ગયો છે ને કઠોળ પણ મસ્ત મસ્ત ઉગીને લાઈન દેખાવા મળી છે. જો અત્યારે તમને દેખાતી છે લાઈનને, જો કપાસ પણ સરસ મજાનો થઈ ગયો છે. તો આમાં તો આપણે ખાલી શું કહેવાય હાથી આવેલા છે ને એકવાર આપણે મેલોબજા ફાઈજી કરીને ખાતર આવે છે ઓર્ગેનિક, એ નાખ્યું છે. બીજું કોઈ જાતનું આમાં ખાતર નહીં નાખ્યું, પણ સરસ મજાનો કપાસ અત્યારે થઈ ગયો છે. ફેમિલી ફાઇનલી આપણે શું કહે આખો દિવસ કંઈ ખાસ કામ તો નહોતું, પણ માલ ઢોરનું ને એવું બધું હતું, કારણ કે કાલનો વરસાદ હતો એટલે કેળમાં થોડો ઘણો નિંદામણ ને છે, પણ કંઈ બીજું કંઈ કામ નહોતું થયું. તો જીવામૃત આણીકોની સાઈડ આપણે હળદરવાળામાં પાવાનું હતું તો એ ચડાવી દીધું. પછી તો શું કે માલ ઢોરનું થોડું ઘણું કામ કર્યું હતું એટલે એ કામકાજ ચાલુ હતું ને. તો ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છે હું એના બરાબર. તો આજ તો શું કહે 15મી ઓગસ્ટ હતી, તો તમને થોડો ઘણો, કારણ કે આજે કેવું હતું કાલનો વરસાદ હતો એટલે એ લોકોને શિક્ષકોને એવું હતું કે ભાઈ કદાચ કાલ વરસાદ આવે તો કાર્યક્રમ ન થાય ને બેઠવાની પણ જગ્યા ન રહે, એવું ગઈકાલનો વરસાદ હતો એટલે પ્રોગ્રામમાં ચેન્જ કરીને થોડું ઘણું જ ખાલી ઓલું રાષ્ટ્રધ્વજ ફરકાવી અને 1-2 પ્રોગ્રામ જ રાખ્યા હતા બરાબર. તો આગળ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. તો જે લોકો દેશ માટે કંઈક થોડું ઘણું આમ પ્રેમ હોય તો મસ્ત મસ્ત જય હિન્દ કરીને લખી નાખજો, ને વિડીયોમાં એક મસ્ત મસ્ત લાઈક કરી નાખજો. જે મિત્રો ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, અને બીજા મિત્રોને શેર કરી દેજો, એટલે અમારા શું કહે બીજા મિત્રોને પણ થોડી ઘણી માહિતી મળે. તો ચાલો અત્યારે જઈએ છીએ ઘરે. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે, ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ફ્રી મૂળ પસંદ નવો વ્લોગમાંથી આજથી જય માતાજી, બાય બાય. એટલો